અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામમાં રસ્તાના મુદ્દે વિવાદ સર્જાયો છે। ગામના એક વડીલે ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્ર ઉપર ગંભીર આક્ષેપો કરતા વર્ષોથી ઘરવેરો ભરવા છતાં પોતાના પરિવારને કાયદેસર રસ્તાથી વંચિત રાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામમાં રસ્તાની સુવિધાને લઈને વિવાદ સામે આવ્યો છે। ગામના રહેવાસી મુળાભાઈ વણકરે ગ્રામ પંચાયત સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી પોતાના મકાનનો ઘરવેરો નિયમિત રીતે ભરી રહ્યા છે, તેમ છતાં તેમના પરિવારને કાયદેસર રસ્તાની સુવિધા આપવામાં આવતી નથી। મુળાભાઈના જણાવ્યા અનુસાર તેઓ અને તેમની ઉંમરલાયક પત્ની એકલા રહે છે અને કેટલાક લોકો દ્વારા ગાંધીનગર સુધી અરજીઓ કરી તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। વડીલ દંપતીને વર્ષોથી હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનો પણ તેઓ આક્ષેપ કરી રહ્યા છે। જો કે આ સમગ્ર મામલે ગ્રામ પંચાયત અથવા સરપંચ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। મારું નામ મુરાભાઈ રાભાઈ વણકર, દધાલિયાનો રહેવાસી, મોડાસા તાલુકો મોડાસા। આ મારું પોતાનો મારો ઘર હશું હોય, 4 ઘરો છે, અમે 2 માણસો એકલો રહીએ છીએ અને ખોટી રીતે મને હેરાન કરે છે। એ રસ્તો નથી, ખાલી પગદંડી જ રસ્તો છે અને એનો ગાડો કાઢવો છે અને ગાડીઓ કાઢવી છે। મારી માલિકીની જગ્યા છે અને સરપંચ ને તલાટી બંને એમ કહે છે કે આગળથી મારો દબણ છે, આગળથી આદેશ આવે છે, એમ કરીને ખોટા મને હેરાન કરે છે અને બીજા અમુક માણસોએ મને હેરાન કરે છે। પછી પેલા ભાઈ જે પ્રવીણભાઈ ડાયાભાઈને જે ઓનલાઈન અરજી કરી છે એને સપોર્ટ આપવાવાળા ડાયાભાઈ કુદરભાઈ, નવીનભાઈ કુદરભાઈ, એ 2 નંબરના ધંધા કરવાવાળા છે અને એ પૈસા ઘણા કમાય છે અને અમે ગરીબ માણસ છીએ, ડોહી લોકો અમે બેસીએ અને ગયેલો છીએ। મને એટેકની બીમારી છે અને મને કાલે કશું કોઈ થાય તો મારા ડોહીની મોટી મુશ્કેલી જ આવે એવી છે, એટલે મહેરબાની કરીને મને ન્યાય મળે એવું કરજો, કરી આલો તો સારી વાત છે। અને આ મિલકત જ મારી છે, કોઈની બીજું કશું નથી। અને પેલા લોકો પ્રવીણભાઈ ડાયાભાઈ છે એ ખોટી રીતે ઓનલાઈન અરજી કરી અને મુખ્યમંત્રી એ છે એને અરજી કરીને મુખ્યમંત્રીમાંથી તોથી દબાણ આવે છે ખોટી રીતે મને, અને મને હેરાન કરે છે, મારું મકાન પાડી નાખવાની કોશિશ કરી છે। તો આ મકાનનો વેરો તમે ભરો છો ખરા? મકાનનો વેરો બધું હું ભરું છું, ટેક્સ ભરું છું। આમાં હાલે ટેક્સ ભર્યો છે મેં 6 દાન પહેલાં, 5 દિન પહેલાં બધું આ મકાન અને ખોટી રીતે મને આ લોકો એ લચ્ચા ભેગા થઈને હેરાન કરે છે। વધારે તો આ ડાયા કોદર ને નવીન કોદર બી હોય, વધારે મને હેરાન। આ બાબતે સરપંચ શું કહે છે? સરપંચે કે એવું એમ થાય છે કે મને તો આ ઉપરથી ને આગળથી દબાણ છે, ઉપરથી દબાણ છે એટલે દોડ કરે તોડવા કાઢી અને કે તોડી નાખો એમ જ ઓર્ડર આલે છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।